તો હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં જ આપણો બ્લોગ જોતા છે મજામાં છે. તો ભાઈ એક જણાની કમેન્ટ હતી કે ઝાડવામાં પાકેલ કેરી હોય ને તો કેમ ખબર પડે? તો ભાઈ જો આ પ્યોર હાંક છે, એવું નથી કે હાંક નથી, આ પ્યોર હાંક છે, પણ આ ખરેલી હાંક છે. તો એ ભાઈની એવી કમેન્ટ હતી કે ઝાડવા ઉપર ખબર કેમ પડે કે હાંક કહેવાય આને? તો ઝાડવા ઉપર ખબર એટલે પાડી દો કે ખબર ઓટોમેટિક પડી જાય. જો ભાઈ જે આ કેરી દેખાય ને એ હાંક છે. આ જે કેરી બતાવું ને આ કેરી જે બતાવી ને એ ભાઈ હાંક કહેવાય. તો એનો દાણા સડી ગયેલા છે, પણ આપણે એને લેતા નથી અત્યારે, કેમ કે આપણે એને કંઈ જરૂર છે નહીં. તો તમને છે ને બીજી જગ્યા ઉપર લઈ જાઓ કે ખબર કેમ પડે કે હાંક કહેવાય એમ. તો છે ને જે આ જુઓ, જે આ કેરી બતાવું ને એ ભાઈ પ્યોર હાંક જ છે, એવું નથી કાચી કેરી. તો એ હું તમને બતાવી જાઉં ને ભાઈ, એ એટલી હાંખું છે આની અંદર. જો તમને એમ થતું છે કે આ ખોટું બોલે છે, તો આ બધું સાચું. તો તમને એમ થતું ભાઈ ખાલી આને કંઈ ખબર નથી પડતી કે કેરી હાંક હોય કે ના હોય. તો હું તમને ભાઈ છે ને મસ્ત એવો ડેમો દઈ દઉં, નકર તમને ખ્યાલ નહીં આવે કે હાંક હોય ને તો આપણે ખબર કેમ પડે. જો આ છે ને ભાઈ પ્યોર હાંક છે, ઝાડવે પાકેલી હાંક આને કહેવાય. જો આ તમને બતાવી ને જોઈ, તો આનામાં તમારે ડેમો જોવો હોય ને તો જો તમને બતાવી દઉં, તમારે સામે જ તોડેલી છે. એક નંબર સ્વાદમાં હોય, આંબે પાકેલી કેરી ને એમાં એ જનાવરની ખાધેલી હોય ને તો એમાં કાંઈ ના કરે. તો કમેન્ટ કરજો ભાઈ કે કેટલા જણા ભાઈ આંબેથી તોડીને હાંક ખાધેલી છે. માર્કેટમાંથી તો લઈને ખાતા હોય, એમ નહીં, બાગની અંદર તોડીને કીને હાંક ખાજો. કમેન્ટ કરવાનું ભૂલતા ને, વિડીયોમાં છે શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોવ ને આપણી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક. ભાઈ આપણું કામ અત્યારે હાલે છે રાવણા ઉતારવાનું, કેમ કે ક્યારના રાવણા ઉતારીએ છીએ. તો ભાઈ જે રાવણાના વિડીયો આવે ને માર્કેટના, તો મસ્ત વિડીયો માર્કેટનો બનાવીએ જ છીએ. તો એ ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે રાવણા કઈ રીતના વાવવા ને કેવા રીતની હોય. તો ભાઈ એ કમેન્ટની અંદર ભાઈ એ ભાઈએ કીધું હતું, એ પ્રમાણે આપણે એને કીધેલી છે. અને આપણો વિડીયો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે કે કઈ રીતના વાવીએ કઈ રીતના ના હોય. તો એમાં જાજો અને વિડીયોને શેર કરજો ને કમેન્ટ કરજો. જો રાવણો પહેલાં તમને બતાવી દઉં કે રાવણા કેવડા ઊંચા હોય. આ જુઓ, તો આ રાવણો છે ને ભાઈ માની લો ને કે 60 થી 70 ફૂટ છે ઊંચાઈ. ત્યાંથી અમારે ઉતારવાના હોય ને જો આ પડ્યું છે અમારે નાડું છે ને ભાઈ 100 ફૂટ ઉપરનું છે અત્યારે અમારી પાસે. અંદાજે 150 ફૂટ હોય તો કહેવાય નહીં, કેમ કે ભાઈ 150-200 ફૂટ નાડા જોઈએ, કેમ કે 100 ફૂટ જવાનું હોય ને 100 ફૂટ આવવાનું, 150-200 ફૂટ તો હોય જ. ક્યારેક ના પૂગે ને ભાઈ તો ઉપર ઝાડવા ઉપર સડીને નાડું હેઠું ઉતારવું પડતું હોય અમારે. તો અમારે યુટ્યુબ ચેનલમાં નવા આવો ને તો ભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ તમને છે ને બીજો રાવણો બતાવી દો મસ્ત એવો, કેવો છે એ જોવો.